તો નમસ્કાર ગુજરાત, સ્વાગત છે આપનું ફરી એકવાર આજના તાજા હવામાન સમાચારની અંદર। તો મિત્રો 15 તારીખથી ગુજરાતમાં વરસાદનો જે રાઉન્ડ શરૂ થવાનો હતો તે શરૂ થઈ ચૂક્યો છે। અને મિત્રો ખાસ કરીને કાલે 15 તારીખ વહેલી સવારથી આજે આખો દિવસ ગુજરાત રાજ્યમાં ધોધમાર વરસાદ પડી ચૂક્યો છે। અને હજી તો આ મિત્રો શરૂઆત છે। આગામી કલાકોની અંદર 20 તારીખ સુધી આ વરસાદનો રાઉન્ડ ચાલવાનો છે। તેને લઈને સૌથી મોટી અપડેટ આવી રહી છે, જેને લઈને વિસ્તારથી સમજીશું આજના આ વિડીયોની અંદર। બંગાળની ખાડીથી એક એલપીએસ સિસ્ટમ હવે ક્રિએટ થઈ ચૂકી છે, એટલે કે મિત્રો લો પ્રેશરીય સિસ્ટમ જોશો તો અત્યારે પેસિફિક મહાસાગરમાં જે વાવાઝોડું બન્યું હતું ગયા અઠવાડિયાની અંદર, એને કારણે બંગાળની ખાડીમાં 15 તારીખ આસપાસ એક લો પ્રેશરીય સિસ્ટમ બનવાની હતી, તે અત્યારે બની ચૂકી છે। અને અત્યારે મિત્રો લાઈવ તમે જોઈ શકો છો, આ રેડ સર્કલની અંદર જે છે તે સિસ્ટમ છે, આખી એલપીએસ સિસ્ટમ બની ચૂકી છે। એનું ક્રિએશન પણ અત્યારે થઈ ચૂક્યું છે, જેની અસર ગુજરાત રાજ્ય સુધી થવાની શરૂઆત થઈ ચૂકી છે। વરસાદો પણ મિત્રો ગઈકાલે 15 તારીખે વહેલી સવારથી અને આજે આખો દિવસ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં, ઉત્તર ગુજરાતના પણ કેટલાક ભાગોમાં જે છે તે વરસાદી ઝાપટાઓ જોવા મળ્યા છે, જેના લાઈવ ફોટાઓ, લાઈવ વિડીયો અને લાઈવ નકશાઓ અમારી પાસે આવી ચૂક્યા છે। આ બધા ફોટાઓ, વિડીયો તમને લાઈવ દેખાડવાના છે આ વિડીયોની અંદર, અને સાથે જ મિત્રો નકશાઓને આધારે પણ તમને બતાવીશ। એના આધારે આપણે સમજીશું ગુજરાતમાં આગામી કલાકોમાં હવામાનમાં ક્યાં બદલાવો થવાના છે। અને સૌથી પહેલાં મિત્રો જણાવી દઈએ કે આજના આ વિડીયોમાં આપણે કયા મુદ્દા પર વાત કરવાની છે, તો એ જણાવવું તમારા માટે ખૂબ જ મહત્ત્વપૂર્ણ રહેશે, કારણ કે વિડીયોમાં આપણે બધા જ મુદ્દા જે છે તે કવર કરી લેવાના છે, જેના લીધે તમારે બીજા કોઈ પણ હવામાનને લગતા વિડીયો જોવાની જરૂર પડશે નહીં। તો સૌથી પહેલાં મિત્રો શરૂઆત કરીએ, કયા મુદ્દાઓ વિશે વાત કરીશું। પહેલાં મિત્રો આપણે આખી સિસ્ટમ જે છે તે સમજી લેશું કે કયા વિસ્તારમાં જે છે તે સિસ્ટમની અસર થવાની છે ગુજરાતના ભાગોની અંદર, અને ગુજરાતમાં કેટલી સિસ્ટમ સક્રિય છે, ગુજરાતની આજુબાજુના રાજ્યોમાં કેટલી સિસ્ટમ સક્રિય છે। આ બધી વાત જે છે તે પહેલાં આપણે સિસ્ટમને લઈને આખી વાત આની અંદર કરી લેશું। અને બીજા નંબરે મિત્રો વરસાદ જે છે તે ગામના નામ સાથે, જિલ્લા સાથે અને ટાઈમ સાથે હું તમને સમજાવીશ તમારા ગામમાં વરસાદ પડશે કે નહીં, કયા વિસ્તારોમાં વરસાદની શક્યતા છે, ઝાપટાઓ પડી શકે, તેની અંદર તમારા ગામમાં વરસાદ પડશે કે નહીં તે પણ તમને સમજાઈ જશે। ત્યાર પછી ત્રીજા નંબરે મિત્રો અંબાલાલ પટેલની કેટલીક આગાહીઓ આવી ગઈ છે। અંબાલાલ પટેલે આગાહી કરી દીધી છે ત્રીજા રાઉન્ડને લઈને, અને બીજો રાઉન્ડ જે ચાલી રહ્યો છે તેને લઈને પણ થોડી ઘણી આગાહીઓ કરી છે। તો આ બધી આગાહીઓ જે છે તે આની અંદર સમજીશું। તો મિત્રો ખાસ કરીને આ બધી વિગતો આપણે જાણવાની છે। ને ચોથા નંબરે મિત્રો કેટલાક ફોટાઓ અને વિડીયો પણ અમારી પાસે આવી ગયા છે લાઈવ, તો આ પણ આપણે સમજીશું, નકશાઓ સમજીશું, વેધર મોડલો સમજીશું, જેને લઈને તમને તમામ માહિતી મળી જશે। પરંતુ આ માત્ર મિત્રો તમારે વિડીયો જે છે તે છેલ્લે સુધી જોવો પડશે, તો જ તમને આ તમામ માહિતી મળી જશે। અને મિત્રો તમે અમારી ચેનલ વરસાદ વાણી પર પહેલીવાર આવ્યા હોય તો અમારી ચેનલને અત્યારે જ સબસ્ક્રાઇબ કરી લેજો, કારણ કે આ ચેનલના માધ્યમથી તમને આખા ચોમાસા કાળ દરમિયાન વિડીયો જે છે તે અપડેટ વરસાદની મળતી રહેવાની છે। અને સાથે મિત્રો એક ડિસ્ક્લેમર આપવા માંગીશ વિડીયોની શરૂઆત કરીએ તે પહેલાં, કે આપણે જે પણ કંઈ માહિતી મેળવીશું આ વિડીયોની અંદર, તે તમામ માહિતી વેધર મોડલો અને હવામાન નકશાઓને આધારે મેળવીશું, જેની કોઈ પણ પ્રકારની પુષ્ટિ અમે કરતા નથી, તેની ખાસ નોંધ લેવી। હવે મિત્રો સૌથી પહેલાં કેટલાક લાઈવ ફોટાઓ મારી પાસે આવી ગયા છે, તે જ સૌથી પહેલાં સમજી લઈએ, જેને લઈને તમને ખ્યાલ આવી જાય કયા વિસ્તારોમાં વરસાદ પડ્યો છે। જોડ્યો મિત્રો ખેડા જિલ્લાની અંદર ખાસ કરીને વરસાદ જે છે તે જોવા મળ્યો હતો ગઈકાલે 15 તારીખનો આ લાઈવ ફોટો આપણી પાસે આવી ચૂક્યો છે। ત્યાર પછી જોઈ લો મિત્રો મહેસાણાનું કડી, જેની અંદર પણ વરસાદ જે છે તે જોવા મળ્યો ગઈકાલે 15 તારીખના જ આ બધા લાઈવ ફોટાઓ છે। ત્યાર પછી મિત્રો રાજકોટનું પડધરી, ખોડા પીપરમાં પણ સારું ઝાપટું જોવા મળી ગયું છે। ત્યાર પછી મિત્રો ધોધમાર વરસાદ રામગઢ, નોલી, સુરેન્દ્રનગર જિલ્લાની અંદર પણ જોઈ લ્યો મિત્રો વરસાદ ગઈકાલે જોવા મળ્યો હતો। ત્યાર પછી મિત્રો વાંકાનેર, મોરબીની અંદર પણ ઝાપટું સારું એવું જોવા મળી ગયું। અને ત્યાર પછી મિત્રો જુઓ તો અમદાવાદની અંદર પણ મિત્રો મધ્ય ગુજરાતમાં ધોળકા આસપાસ વિસ્તારોમાં વરસાદ સારો જોવા મળી ચૂક્યો છે। ત્યાર પછી મિત્રો સાબરકાંઠાનું તલોદ જોઈ લો મિત્રો વરસાદ સારો એવો પડી ચૂક્યો છે, રોડ પર પાણી વહેતા થઈ ચૂક્યા છે, ખેતરોમાં પાણી વહેતા થઈ ચૂક્યા છે। ત્યાર પછી જંબુસરની અંદર મિત્રો વડોદરા આસપાસ પણ જોઈ શકો તમે વરસાદ સારો એવો જોવા મળી રહ્યો છે।
અને મિત્રો આ સુરત સચિનની અંદર તો આજે મિત્રો સવારમાં વરસાદ જોવા મળ્યો હતો. આજે સવારમાં સુરત લાગુ વિસ્તારોની અંદર, નવસારી લાગુ વિસ્તારોની અંદર સારા એવા રેડા ઝાપટા જે છે તે જોવા મળી ચૂક્યા હતા. ત્યારબાદ હવે આગળ જોઈએ તો મિત્રો કેટલાક ગઈકાલે કયા કયા વિસ્તારમાં જે છે વરસાદ પડ્યો તેનું આખું લિસ્ટ નકશો હવામાન વિભાગે જારી કરી દીધો છે. જેમાં મિત્રો તમે જોઈ શકો છો આખા ઘણા વિસ્તારોની અંદર જે છે તે વરસાદ ગઈકાલે પડ્યા હતા. જેમાં મિત્રો જોશો તો કચ્છ લાગુના વિસ્તારો છે, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી. આ બાજુ મિત્રો જોશો દક્ષિણ ગુજરાતમાં જો સુરત, તાપી અને નવસારી લાગુ વિસ્તારો, સૌરાષ્ટ્રમાં અમરેલી, ગીર સોમનાથ, જૂનાગઢ, રાજકોટ, જામનગર અને દેવભૂમિ દ્વારકા, આ બધા જિલ્લાઓની અંદર વરસાદ જે છે તે મિત્રો જોવા મળ્યા હતા. પરંતુ વરસાદ જે હતા તે મિત્રો બધા વરસાદ મધ્યમ લેવલના 1 થી 1.5 ઇંચ સુધીના જ વરસાદ હતા. વધારે કોઈ હાઈ લેવલના વરસાદ, ભયંકર વરસાદ જોવા મળ્યા નહોતા. ત્યારબાદ જોઈએ તો મિત્રો રેડ એલર્ટ અને ખાસ કરીને મિત્રો યલો એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે. નાવકાસ્ટ દ્વારા જે છે તે આ નકશો જારી કરી દેવામાં આવ્યો છે, જેમાં યલો એલર્ટ આખા ગુજરાતની અંદર જારી કરી દેવામાં આવ્યું છે. માત્ર 4 જિલ્લાઓને છોડીને, જેની અંદર મિત્રો ખાસ કરીને અહીંયા રાજકોટ, જામનગર, આ બાજુ મિત્રો પોરબંદર અને દ્વારકા, આ 4 જિલ્લાઓમાં એલર્ટ નથી. બાકી આખા ગુજરાતની અંદર જે છે તે મિત્રો યલો એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે. એટલે યલો એલર્ટ એટલે કે મિત્રો મધ્યમથી હળવા લેવલના વરસાદો જે છે, ઝાપટાઓ જે છે તે આખા ગુજરાતની અંદર છૂટાછવાયા જોવા મળી શકે તેવું હવામાન વિભાગનું કહેવું છે. આ ટોટલ માહિતી થઈ ગઈ. હવે મિત્રો સેટેલાઇટ પિક્ચરના માધ્યમથી તમને આખી સિસ્ટમ જે છે તે જણાવી દઉં તો તમને મિત્રો વધારે ખ્યાલ આવશે કે અત્યારે કયા કયા વિસ્તારોની અંદર ખતરો છે ગુજરાત આસપાસ. જોઈ લો મિત્રો આખી લાઈવ સિસ્ટમ, જેની અંદર તમે જોશો તો બંગાળની ખાડી આસપાસ આ LPS સિસ્ટમ જે છે તે બની ચૂકેલી છે. અને ગુજરાત તમે જોશો તો મિત્રો ગુજરાત આ કાળા કલરના સર્કલની અંદર જે છે તે અત્યારે ગુજરાત રહેલું છે. જોઈ લો મિત્રો આ ગુજરાત રહેલું છે અને ગુજરાતની જે અસર છે તે મિત્રો આ સિસ્ટમના લીધે ગુજરાતની અંદર જે છે તે અસર થવાની છે. મિત્રો જોઈ લો સિસ્ટમ જે છે તે બંગાળની ખાડીમાં ગઈકાલે અહીં હતી, પરંતુ મિત્રો અહીંથી આગળ વધી ચૂકી છે અને આ બાજુ તમે જોશો તો ભુવનેશ્વર બાજુ આસપાસના વિસ્તારોમાં નજીક પહોંચી ગઈ છે. તે બધા વિસ્તારોની અંદર તો વધારે અસર થઈ શકે, પરંતુ મિત્રો ગુજરાતની અંદર એટલી બધી અસર થશે નહીં. ગુજરાતની અંદર તો મધ્યમથી હળવા લેવલના જે ઝાપટાઓ છે તે થોડા ઘણા ઝાપટાઓ જ જોવા મળી શકે, તેની વધારે કોઈ પણ પ્રકારની અસર થવાની નથી. તો મિત્રો આ માહિતી તમને મેં આપી દીધી. હવે મિત્રો ખાસ કરીને બીજી માહિતી આપણે એ મેળવીશું કે આ રાઉન્ડની અંદર કોઈ વધારે ખાસ વરસાદ જોવા મળવાના નથી. કોઈ વધારે વરસાદની આશા રાખતા નહીં, કારણ કે મિત્રો આ સિસ્ટમ જે છે તે બંગાળની ખાડીની સિસ્ટમ છે. તો આ સિસ્ટમને કારણે ગુજરાતની અંદર વધારે અસર ના થાય, તેની આસપાસના જે વિસ્તારો છે આ બધા વિસ્તારોની અંદર વરસાદ થાય. પરંતુ મિત્રો જો આ સિસ્ટમ અરબ સાગરની હોય તો અરબ સાગરની સિસ્ટમને કારણે ગુજરાત, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર આ બધા વિસ્તારોની અંદર વરસાદ જે છે તે ધોધમાર વરસાદ જોવા મળી શકે. પરંતુ આ બંગાળની ખાડીની સિસ્ટમ છે તો અત્યારે મધ્યમથી હળવા લેવલના જ વરસાદો જોવા મળશે. અને મિત્રો ખાસ કરીને કયા દિવસે વરસાદ જોવા મળશે તો મિત્રો તમે ખાસ કરીને જોશો તો અત્યારે ગઈકાલે 15 તારીખથી શરૂઆત થઈ ચૂકી છે, તો આજનો આખો દિવસ તો વરસાદ પડ્યો છે. મિત્રો 17, 18 અને 19 તારીખ સુધી જે છે તે વરસાદો અત્યારે જે છે તે જોવા મળવાના છે. જે વરસાદ મધ્યમથી હળવા વરસાદ જ જોવા મળવાના છે, કોઈ ખાસ પ્રકારના વરસાદ જોવા મળવાના નથી. જેમ જેમ તારીખ આગળ વધશે, સમય આગળ વધશે, તેમ તેમ થોડો ઘણો ઝાપટાની અંદર પ્રમાણમાં વધારો થશે. બાકી મિત્રો ખાસ કરીને કોઈ વધારે વરસાદ જોવા મળવાના નથી અને આ વરસાદ કોઈ સાર્વત્રિક વરસાદ રહેવાના નથી. છૂટાછવાયા અમુક ભાગોની અંદર જ પડવાના છે અને એમાં પણ વધુમાં વધુ મિત્રો 2 થી 3 ઇંચના જે વરસાદો છે તે જ જોવા મળશે. એનાથી ભારે વરસાદ કોઈ પ્રકારના જોવા મળવાના નથી અને બાકીના તો મિત્રો એવરેજ વરસાદ 1 ઇંચથી લઈને 1.5 ઇંચ સુધીના જ વરસાદ જોવા મળશે. પરંતુ મિત્રો મોટી વાત હવે એ છે કે અમુક વિસ્તારો ખાસ કરીને ગુજરાતમાં વાવણી માટે બાકી રહી ચૂક્યા છે, જેની અંદર મિત્રો ગણીએ તો આ બાજુ દ્વારકા, જામનગર, મોરબી, આ બાજુ મિત્રો ઉત્તર ગુજરાતમાં પાટણ અને કચ્છ, આટલા વિસ્તારોની અંદર મિત્રો તો વાવણી લાયક વરસાદો પણ અત્યાર સુધી થયા નથી. તે ખૂબ દુઃખના સમાચાર ગણી શકાય. પરંતુ મિત્રો અત્યારે પણ ખાસ કરીને 20 તારીખ સુધીનો જે બીજો રાઉન્ડ છે તેમાં પણ કોઈ સારા વરસાદો આ વિસ્તારોની અંદર જોવા મળતા નથી. અને મિત્રો ત્રીજો રાઉન્ડ જે રહેવાનો છે, ખાસ કરીને અંબાલાલ પટેલે આગાહી આપી દીધી છે. અંબાલાલ પટેલે શું આગાહી આપી છે તો મિત્રો અંબાલાલ પટેલે એવું કહ્યું છે કે બંગાળની ખાડીમાં લો પ્રેશરીય સિસ્ટમ બનશે, જે વધારે સક્રિય થશે અને ગુજરાત પર આવવા માટે
20થી 22 તારીખ સુધીમાં સિસ્ટમ બનશે અને આ સિસ્ટમ 22થી 30 તારીખ સુધી ધોધમાર જે છે તે મેઘરાજા મહેરબાન થશે ગુજરાતની અંદર. એટલે કે મિત્રો 1 થી 10 તારીખ દરમિયાન જે વરસાદ જોવા મળ્યો આપણે કડાકા ભડાકા સાથેનો, આવો મિત્રો વરસાદ જે છે તે 22 થી 30ની વચ્ચે જોવા મળી શકે. 10-10, 20-20 ઇંચના વરસાદો જે છે તે જોવા મળી શકે તેવું અંબાલાલ પટેલે જે છે તે આગાહી કરી દીધી છે. તો મિત્રો આ રાઉન્ડની અંદર જે છે તે આ બધા વિસ્તારો મેં તમને કહ્યા જેમાં વાવણી નથી થઈ તેમાં જે છે તે વાવણી થઈ શકે અને સારા એવા વરસાદ જોવા મળી શકે. બાકી આ રાઉન્ડની અંદર કોઈ વધારે આશા ના રાખતા, કારણ કે મિત્રો આ રાઉન્ડની અંદર તો માત્ર હળવા ઝાપટા જ જોવા મળવાના છે. તો આ પણ મિત્રો મેં તમને આખી આ માહિતી આપી દીધી. હવે મિત્રો મારે તમને એક ગામના નામ સાથે માહિતી આપવાની છે જેમાં કયા કયા વિસ્તારોમાં વરસાદ જોવા મળશે. તો મિત્રો આજે જુઓ 12 વાગ્યા આસપાસ, 8 થી 12 વાગ્યા આસપાસ રાત્રે જોશો તો કોઈ ખાસ પ્રકારના વરસાદ નથી. અમુક દક્ષિણ ગુજરાતના વિસ્તારો છે જેમાં મિત્રો સુરત, નવસારી, વલસાડ અને વ્યારા લાગુના વિસ્તારો, આ બધા વિસ્તારોની અંદર વરસાદ જે છે તે છૂટો છવાયો જોવા મળી શકે. બાકી દક્ષિણ ગુજરાતમાં પણ મિત્રો ઉપર જોશો તો ભરૂચ આસપાસના વિસ્તારોની અંદર કોઈ આશા ના રાખતા, કારણ કે મિત્રો ત્યાં કોઈ પ્રકારની સિસ્ટમ કે ઝાપટા સ્વરૂપેના વાદળો પણ દેખાઈ રહ્યા નથી. ઉપર જોશો તો મિત્રો ખાસ કરીને સૌરાષ્ટ્રની અંદર જોશો તો સૌરાષ્ટ્રમાં પણ મિત્રો દરિયાકાંઠાના વિસ્તારો મેં તમને કહ્યા એ રીતે ખાસ કરીને આ બાજુ જોશો તો દરિયાકાંઠાના વિસ્તારોમાં વેરાવળ, પોરબંદર લાગુના વિસ્તારો છે. ત્યારબાદ મિત્રો અહીં માધવપુર, જુનાગઢ, આ બધા વિસ્તારોની અંદર વરસાદ ઝાપટા સ્વરૂપે જોવા મળી શકે. અને આ બાજુ સૌરાષ્ટ્રમાં મિત્રો અમરેલી લાગુના વિસ્તારો છે જેની અંદર વરસાદ જોવા મળી શકે, જેમાં મિત્રો અમરેલી લાગુ વિસ્તારો, અહીં ચિત્તલ, બોટાદ, રાજકોટ લાગુના વિસ્તારો છે થોડા ઘણા, આ બધા વિસ્તારોની અંદર મિત્રો જે છે તે વરસાદી ઝાપટા જોવા મળી શકે. ત્યારબાદ ઉપર મિત્રો મધ્ય ગુજરાતમાં પણ થોડા ઘણા વિસ્તારો જેમાં અમદાવાદ આસપાસના વિસ્તારો છે તેમાં વરસાદ જોવા મળશે, જેની અંદર અમદાવાદ, ગાંધીનગર, વિરમગામ, સુરેન્દ્રનગર, ધાંગધ્રા, આ બાજુ મિત્રો જામનગર, મોરબી લાગુના વિસ્તારો છે, રાજકોટ લાગુ, આ બધા વિસ્તારોની અંદર રેડા જે છે તે છૂટા છવાયા જોવા મળી શકે. બાકી ઉપર ઉત્તર ગુજરાતમાં કોઈ મોટી આશા નથી, પરંતુ મિત્રો મહેસાણા આસપાસના અમુક વિસ્તારો છે તેમાં રેડા છૂટાછવાયા જોવા મળી શકે, જેમાં મિત્રો મહેસાણા લાગુ વિસ્તારો છે, પાટણ, રાધનપુર, આ બધા વિસ્તારો જે છે તેની અંદર મિત્રો છૂટાછવાયા રેડા જોવા મળી શકે. આ બાજુ મિત્રો કચ્છમાં જોશો તો ખાસ કરીને જમણી બાજુના વિસ્તારો છે જેમાં મિત્રો રાપર, અડેસર લાગુ વિસ્તારો છે, જેમાં રાપર, અડેસર, ભુજ, આ બધા વિસ્તારોની અંદર છૂટાછવાયા રેડા જોવા મળી શકે. તો મિત્રો આજની મેં તમામ માહિતી આપી દીધી. રાત્રે કયા કયા વિસ્તારોમાં વરસાદ જોવા મળશે 12 વાગ્યા સુધી. હવે મિત્રો 16 તારીખની રાત્રે, એટલે કે મિત્રો તમે જોશો રાતે 3-4 વાગ્યા આસપાસ તમે વરસાદ જોશો તો મિત્રો વરસાદ જે છે તો કોઈ ખાસ વરસાદ નથી. મેં તમને કહ્યા એ જ વિસ્તારો છે, તમામ વિસ્તારોમાં છૂટાછવાયા ઝાપટા જોવા મળવાના છે. 17 તારીખે મિત્રો તમે જોશો તો 17 તારીખે જેવું 12 વાગશે બપોરના, એટલે કે મિત્રો વરસાદ જે છે તે સારો એવો થોડો ઘણો થતો જોવા મળશે, જેમાં આખા ગુજરાતની અંદર મિત્રો જોશો તો છૂટાછવાયા ઝાપટાઓ જોવા મળી રહ્યા છે. જેની અંદર કયા કયા વિસ્તારો, તો મિત્રો દક્ષિણ ગુજરાતની અંદર તમે જોશો તો મિત્રો બધા વિસ્તારો મોટા ભાગે કવર થઈ જાય છે ઝાપટામાં, જેની અંદર મિત્રો વાપી, વલસાડ લાગુના વિસ્તારો, ત્યારબાદ નવસારી, સુરત, વ્યારા, બારડોલી, આહવા, ડાંગ, સાપુતારા, આ બાજુ મિત્રો ઉપર જોશો તો ખાસ કરીને બારડોલી લાગુના વિસ્તારો છે, આ બધા વિસ્તારોની અંદર વરસાદ જે છે તે ઝાપટા સ્વરૂપેનો જોવા મળી રહ્યો છે. ઉપર મિત્રો સુરતની ઉપર પણ મિત્રો અંકલેશ્વર લાગુના વિસ્તારો છે, ભરૂચ લાગુ વિસ્તારો, રાજપીપળા, બોડેલી, આ બાજુ મિત્રો ખાસ કરીને વડોદરા, ડેડિયાપાડા, આ બધા વિસ્તારોની અંદર વરસાદ જોવા મળી રહ્યો છે. આ બધા વરસાદ મિત્રો ખાસ કરીને 1 થી 1.5 ઇંચના અથવા 1 થી 1.5 ઇંચ સુધીના મહત્તમ વરસાદ જોવા મળી શકે. હવે ઉપર મિત્રો મધ્ય ગુજરાતમાં પણ તમે જોશો તો અમદાવાદ આસપાસના અમુક વિસ્તારો છે જેમાં વરસાદ જોવા મળશે. નડિયાદ, આણંદ, ગોધરા, લુણાવાડા, બાયડ, ચાહલોદ, અમદાવાદ, ગાંધીનગર, વિરમગામ, આ બાજુ મિત્રો ધાંગધ્રા, સુરેન્દ્રનગર, મહેસાણા, આ બધા વિસ્તારો છે તેની અંદર વરસાદ જે છે તે મધ્યમ લેવલના જોવા મળશે. બાકી મિત્રો તમે ઉપર જોશો ઉત્તર ગુજરાતમાં, તો ઉત્તર ગુજરાતમાં પણ મિત્રો વરસાદ થોડા ઘણા સારા એવા જોવા મળી શકે ઝાપટાઓ સ્વરૂપેના, જેની અંદર મિત્રો ઉપર ખાસ કરીને પાટણ આસપાસના તમામ વિસ્તારોનો સમાવેશ થઈ શકે, જેની અંદર મિત્રો આ બાજુ રાધનપુર, આ બાજુ દિયોદર, ભેસ્તાન, પાલનપુર, સિદ્ધપુર, ઉંઝા, ખેરાલુ, આ બાજુ મિત્રો ખાસ કરીને હિંમતનગર લાગુના વિસ્તારો છે, આ બધા વિસ્તારોની અંદર વરસાદ જે છે તે જોવા મળી શકે. આ બધા વરસાદ મિત્રો ઝાપટા સ્વરૂપેના રેડા સ્વરૂપે જ વરસાદ જોવા મળશે, કોઈ ખાસ વરસાદ જોવા મળશે નહીં. તો આ માહિતી મેં તમને આપી દીધી. ઉપર મિત્રો આબુ રોડ, વાવ, થરાદ સુધી જે છે તે ઝાપટા જોવા મળી રહ્યા છે. અને નીચે મિત્રો હવે જોઈએ કચ્છ આસપાસના વિસ્તારોમાં, કચ્છમાં કોઈ ખાસ વરસાદ નથી, પરંતુ મિત્રો દરિયાકાંઠાના વિસ્તારો જે છે
તેમાં વરસાદ જોવા મળશે, જેમાં નલિયા, માંડવી, ગાંધીધામ, ભચાઉ, રાપર અને અડેસર આટલા વિસ્તારોની અંદર મિત્રો કચ્છની અંદર વરસાદ જોવા મળશે. બાકી કચ્છમાં પણ કોઈ વધારે વરસાદની આશા નથી. હવે સૌરાષ્ટ્રમાં મિત્રો જોશો તો સૌરાષ્ટ્રમાં અમુક વિસ્તારો છે જેમાં વધારે વરસાદ પડવાના છે, જેની અંદર મિત્રો અમરેલી લાગુ વિસ્તારો છે, જેતપુર લાગુ વિસ્તારો, આ બાજુ મિત્રો ખાસ કરીને જૂનાગઢ લાગુ વિસ્તારો છે. આ વિસ્તારોની અંદર વરસાદ જે છે તે થોડા વધારે જોવા મળશે, કારણ કે મિત્રો ત્યાં સિસ્ટમનું જે છે તે કેન્દ્રબિંદુ રહેલું છે, જેને કારણે વરસાદ વધારે જોવા મળી શકે. બાકી મિત્રો જે છે તે છૂટાછવાયા ઝાપટાઓ બધા જિલ્લાઓની અંદર ગુજરાતની અંદર જોવા મળવાના છે. જેમાં મિત્રો વાત કરીએ તો આ બાજુ બોટાદ, ભાવનગર, ગીર સોમનાથ, જૂનાગઢ, અમરેલી, આ બાજુ મિત્રો પોરબંદર લાગુ વિસ્તારો છે, દ્વારકા, જામનગર, રાજકોટ, આ બધા વિસ્તારોની અંદર જે છે તે વરસાદ જે છે ઝાપટા સ્વરૂપેના જોવા મળવાના છે. તો મિત્રો આ તમને મેં આવતીકાલની પણ માહિતી આપી દીધી. આજ માટે મિત્રો આટલું જ રાખીએ છીએ. બધી મેં તમને માહિતી આપી દીધી છે હવામાનને લગતી. હવે જો હવામાનમાં કોઈ પણ પ્રકારનો બદલાવ આવશે અથવા તો મિત્રો વરસાદમાં કોઈ પણ પ્રકારનો વધારો થશે તો તમામ માહિતી હું તમને વિડીયો આપીને બનાવી દઈશ. તેના માટે મિત્રો તમારે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાની છે. ચેનલને સબસ્ક્રાઇબ કરી દેશો તો જેવો હું વિડીયો પોસ્ટ કરીશ તેવી તમને તરત વિડીયો મળી જશે અને તમને અપડેટ પણ જાણવા મળી જશે. તો આજ માટે અમે એટલું આટલું જ રાખીએ છીએ. મળીશું આવતીકાલે. ત્યાં સુધી રજા આપશો. ધન્યવાદ. જય શ્રી કૃષ્ણ. જય માતાજી. જય હિન્દ. જય ભારત.